હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓન કૃષિ ભંડોળ એન્ડ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે નવી એમસીક્યુ સિરીઝ છે કે જેની આપણે શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાયેલા છે તો જો એ લોકોને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની નીચે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ જોઈને આપણી જોડે આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. અને આપણે હવે સ્ટાર્ટ કરીએ આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે એનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે કયા રાજ્યમાં કૃષિ સંશોધન કેન્દ્રનું નામ બદલવામાં આવ્યું છે. તો કૃષિ સંશોધન કેન્દ્રનું જે નામ બદલવામાં આવેલું છે તો એ જે રાજ્ય છે કે જે ગુજરાત છે. શું છે? ગુજરાત, કે જેમાં કૃષિ સંશોધન કેન્દ્ર છે કે જેનું નામ બદલવામાં આવ્યું છે. અને આ જે કૃષિ સંશોધન કેન્દ્ર છે કે જેનું નામ બદલવામાં આવ્યું છે એ શું છે? તો જો એની આપણે વાત કરીએ તો એ છે ડીજીઆર. આપણને ખ્યાલ છે કે જે જૂનાગઢમાં ડાયરેક્ટર ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ જે હતું કે જેનું નામ બદલીને હવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ કરવામાં આવેલું છે. શું કરવામાં આવેલું છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા રાજ્યમાં કૃષિ સંકલિત કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર કે જે સ્થાપિત કરવામાં આવેલું છે? તો એવું કયું રાજ્ય છે કે જ્યાં કૃષિ સંકલિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કે જે સ્થાપિત કરવામાં આવ્યું છે? તો એનો આપણો રાઈટ આન્સર છે દિલ્હી, કે જ્યાં કૃષિ સંકલિત અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે કે જે એસ્ટાબ્લિશ થયેલું છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા રાજ્યમાં પોટાશ ખાણોની શોધ કરવામાં આવેલી છે? તો પોટાશ જે ખાણો છે કે જેની શોધ કરવામાં આવેલી છે એ જે આપણું રાજ્ય છે કે જે પંજાબ છે, કે જ્યાં પોટાશની ખાણોની જે શોધ છે કે જે તાજેતરમાં થયેલી છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા રાજ્યમાં મીઠા પાણીના માછલીની ખેતી માટે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો? તો ગુજરાત રાજ્ય જે છે કે જ્યાં મીઠા પાણીની માછલી છે એના માટેની જે સેમિનાર હતો કે જે યોજાયેલો હતો. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતે કયા દેશને કૃષિ ક્ષેત્રના આધુનિકરણ માટે $250 મિલિયન છે કે જેની લાઇન ઓફ ક્રેડિટ આપેલી છે? તો એ કયો રાજ્ય છે, કયો દેશ છે? તો કેન્યા છે, કે જેને ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં આધુનિકરણ માટે $250 મિલિયન છે કે જેની લાઇન ઓફ ક્રેડિટ આપેલી છે. શું આપેલું છે? લાઇન ઓફ ક્રેડિટ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા રાજ્યમાં લકાડોંગ હળદર જે છે કે જેમની જીઆઈ ટેગ આપવામાં આવેલો છે? તો લકાડોંગ હળદર જે છે કે જે મેઘાલય રાજ્યની છે અને તેમને જીઆઈ ટેગ મળેલો છે. એટલે અહીંયા પર રાઈટ આન્સર આવશે મેઘાલય, કે જેની લકાડોંગ હળદર છે કે જેમની જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. અને જીઆઈ ટેગની જો વાત કરીએ તો જીઆઈ ટેગ એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, એટલે કે કોઈ સ્પેસિફિક લોકેશન માટે સ્પેસિફિક પ્રોડક્ટ છે કે જેને આપણે આઈડેન્ટિફાઈ કરતા હોય છે કે જે ત્યાંની ફેમસ હોય છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો આપણે ગુજરાતની જો પ્રોડક્ટની વાત કરીએ તો ગીરની કેસર કેરી છે. ત્યારબાદ તાજેતરમાં જે આમલસાડી જે ચીકુ છે કે જેમને જીઆઈ ટેગ મળેલો છે તે શું છે? તો કે આમલસાડી ચીકુ છે કે જે નવસારી વિસ્તારના છે, તો એના માટેનું એક સ્પેસિફિકલી લોકેશન છે. અને ગીરની કેસર કેરી છે તો એ ગીર એક સ્પેસિફિક લોકેશન છે અને એ જે તે પ્રદેશમાં જ જોવા મળે છે. એનું જે વાતાવરણ હોય છે કે જેના લીધે એમાં કંઈક સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક જોવા મળે છે કે જે બીજી પ્રોડક્ટની સાપેક્ષમાં, તો એને આપણે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન તરીકે ઓળખતા હોય છે. એવી જ રીતે મેઘાલયમાં જે લકાડોંગ હળદર છે કે જેમની જીઆઈ ટેગ મળેલો છે. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કયા રાજ્યમાં કપાસની સ્થાનિક જાત કાળા કપાસ પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવેલી છે? તો ગુજરાત જે રાજ્ય છે કે જેમની કપાસની જે આપણી સ્થાનિક જાત છે કે જે કાળા કપાસ છે કે જેમને પુનઃ પ્રસ્થિત કરવામાં આવેલી છે. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે ભારતે કયા દેશ સાથે કૃષિ સંબંધિત વેપાર સંધિ માટે ટેરિફ ઘટાડાની ઓફર કરેલી છે? તો યુનાઇટેડ સ્ટેટ છે કે જેમની સાથે ટેરિફનું આપણને ખ્યાલ છે કે જે આ વોર જેવી સિચ્યુએશન, એટલે કે જે ટેરિફને લગતી જે પણ અટકળો જે ચાલે છે એના માટે આપણે યુનાઇટેડ સ્ટેટ છે યુએસ સાથે કૃષિ સંબંધિત વેપાર જે હોય છે કે જેમાં સંધિ માટે ટેરિફ કે જે ઘટાડવાની ઓફર કરેલી છે. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે
ભારતે 2025ની રબી સિઝનમાં ઘઉંની ખરીદી કેટલા મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચાડી છે? તો 2025માં જે રબી સિઝનમાં જે ઘઉંની ખરીદી કરવાની હોય છે તો એ 25.6 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચાડેલી છે. સંવાદ પદ્ધતિમાં સૌથી વધુ અસરકારક સાધન શું છે? તો સંવાદ પદ્ધતિની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ અસરકારક જે સાધન છે કે જે છે વ્યક્તિગત મુલાકાત. શું છે? વ્યક્તિગત મુલાકાત. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે સી, વ્યક્તિગત મુલાકાત. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન શું દર્શાવે છે? તો રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન અને મેથડ ડેમોન્સ્ટ્રેશન એ બંને અલગ અલગ છે, આપણને ખ્યાલ છે. અને રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન છે કે જેનું મેં તમને ડિટેલ્સમાં પણ સમજાવેલું છે, આપણે જે અગાઉ લેક્ચર લીધો હતો ત્યારે પણ ફરી તમને સમજાવી દઉં કે રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન એટલે કે સીઈંગ બિહેવિયર ધરાવે છે. એટલે કે કંઈ પણ વસ્તુ છે કે જે આપણે ઓલરેડી યુઝ કરતા હોઈએ છીએ ત્યારબાદ કંઈ નવી વસ્તુ આવે છે તો એના બંને વચ્ચે શું ડિફરન્સ છે એ આપણને જે જોવા મળે છે એ છે રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન. અને ત્યારબાદ છે મેથડ ડેમોન્સ્ટ્રેશન. તો મેથડ ડેમોન્સ્ટ્રેશન શું હોય છે? તો કે કંઈ પણ નવું ઇન્સ્ટ્રુમેન્ટ છે, ફોર એક્ઝામ્પલ કંઈ નવી ટેકનોલોજી આવેલી છે તો એ ટેકનોલોજી આપણે કેવી રીતે યુઝ કરવી જોઈએ એ માટેનું જે આપણને ડેમોન્સ્ટ્રેશન આપે તો એમને આપણે મેથડ ડેમોન્સ્ટ્રેશન તરીકે ઓળખતા હોઈએ છીએ. તો અહીં વાત છે રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશનની. તો રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન શું દર્શાવે છે? તો કે ખેતી પદ્ધતિનું પરિણામ દર્શાવે છે. શું દર્શાવે છે? ખેતી પદ્ધતિનું પરિણામ. આપણે કંઈ પણ પેસ્ટિસાઇડ યુઝ કરતા હોઈએ છીએ જૂની, ત્યારબાદ કોઈ નવી કંપની આવેલી હોય છે તો એની પેસ્ટિસાઇડનો આપણને ડેમો આપે તો ત્યારબાદ આપણે જે ડિફરન્સ જોઈ શકીએ કે આપણે જે ઓલ્ડ પેસ્ટિસાઇડ યુઝ કરતા હતા અને આ જે નવી પેસ્ટિસાઇડ છે કે જેમાં આપણને ડિફરન્સ જોવા મળે છે. જે પેસ્ટિસાઇડ હોય છે કે જેના લીધે ઇન્સેક્ટ હોય છે કે જેનો નાશ જલ્દી થતો હોય છે, જે નવી આવે છે ઇન્સેક્ટિસાઇડ એ, તો એના ઉપરથી આપણને જે ડિફરન્સ જોવા મળે છે એ રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશનમાં જોવા મળશે. અને મેથડ ડેમોન્સ્ટ્રેશન છે તો એમાં આપણને શું જોવા મળશે? તો મેથડ ડેમોન્સ્ટ્રેશન હશે કે જેમાં ન્યૂ ટેકનોલોજી આપણે કેવી રીતે યુઝ કરવી જોઈએ એના વિશેની આપણને જે ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે અથવા તો કંઈ ડેમોન્સ્ટ્રેશન આપશે કે જેને આપણે મેથડ ડેમોન્સ્ટ્રેશન તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિસ્તરણ શિક્ષણ છે કે જેની ભૂમિકા સૌથી વધુ ક્યાં છે? તો વિસ્તરણ શિક્ષણ હોય છે કે જેમની સૌથી વધુ ભૂમિકા આપણને ખ્યાલ છે કે ખેડૂતો હોય છે કે જેના જીવન ધોરણમાં સુધારો કરવા માટે હોય છે. શું હોય છે? તો કે ખેડૂતોના જીવન ધોરણમાં સુધારો કરવા માટે એ વિસ્તરણ શિક્ષણની ભૂમિકા સૌથી વધુ હોય છે. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે, સૌથી અસરકારક માસ મીડિયા સાધન કયું છે? તો સૌથી અસરકારક જો માસ મીડિયા સાધનની વાત કરવામાં આવે તો એ છે ટેલિવિઝન. શું છે? ટેલિવિઝન છે કે જે સૌથી અસરકારક માસ મીડિયા સાધન છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કૃષિમાં પ્રદર્શન એટલે શું? પ્રદર્શન એટલે કે ડેમોન્સ્ટ્રેશન. તો એ શું છે? ડેમોન્સ્ટ્રેશન કોને કહેવામાં આવે છે? તો કે દેખાડવા માટેનું ખેતર. શું છે? દેખાડવા માટેનું ખેતર. કંઈ પણ ડેમોન્સ્ટ્રેશન હોય છે કે જે ખેડૂતોના ફિલ્ડ ઉપર થતું હોય છે એટલે શું છે? તો કે દેખાડવા માટેનું ખેતર. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે, એક્સટેન્શન એજ્યુકેશનનો પાયો એ ક્યાં પર છે? એટલે કે એક્સટેન્શન એજ્યુકેશન છે કે જે શિક્ષણ પર એનો પાયો રહેલો છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે શિક્ષણ, એક્સટેન્શન એજ્યુકેશન કે જે ટીચિંગ ફિલ્ડ સાથે જોડાયેલું છે. પરંતુ અહીંયા પણ એક્સટેન્શન એજ્યુકેશન છે કે જે મેઇનલી ક્યાં પોર્શન છે કે ક્યાં એવું વર્ગ છે કે જેને ટીચિંગ આપવા સાથે જોડાયેલું છે તો એમાં આવશે એડલ્ટ એજ્યુકેશન. શું આવશે? એડલ્ટ એજ્યુકેશન. અને જે એડલ્ટ એજ્યુકેશન હોય છે એનો જે મેઇન સોર્સ શું હોય છે? તો સેલ્ફ મોટિવેશન હોય છે. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે, ફાર્મર્સ રેલી એ કઈ પદ્ધતિ છે? તો ફાર્મર્સ રેલી છે કે જે સામૂહિક પદ્ધતિ છે. શું છે? સામૂહિક પદ્ધતિ છે. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે, સપાટી પર શિક્ષણ એટલે કે ઓન ફાર્મ ટ્રેનિંગ એ કઈ પદ્ધતિમાં આવે છે? તો ઓન ફાર્મ ટ્રેનિંગ છે કે જે વ્યક્તિગત એટલે કે પર્સનલ જે હોય છે કોન્ટેક્ટ મેથડ એમાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે,
કૃષિ સંદેશા પત્રિકા એ કઈ ભાષામાં પ્રસિદ્ધ થાય છે? તો કૃષિ સંદેશા જે પત્રિકા હોય છે કે જે ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતું હોય છે. ત્રણ સ્તંભી કૃષિ વિસ્તરણ તંત્રમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? તો 3 પિલર ઓફ એક્સટેન્શન એજ્યુકેશન જે છે કે જેમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? તો એમાં સમાવેશ થશે શિક્ષણ, સંશોધન અને વિસ્તરણનો. શું થશે? તો કે શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ છે કે જે ત્રણ સ્તંભી કૃષિ વિસ્તરણ તંત્ર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિશિષ્ટ સમૂહ સુધી માહિતી પહોંચાડવા માટેનું જે સાધન હોય છે કે જેમને શું કહેવામાં આવે છે? તો જે એક સ્પેસિફિક જે સમૂહ હોય છે કે જ્યાં આપણે કંઈ પણ નવી માહિતીને પહોંચાડવી હોય તો એ જે પદ્ધતિ હોય છે કે જેને આપણે સામૂહિક પદ્ધતિ તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે સામૂહિક પદ્ધતિ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે. એક્સટેન્શન શબ્દનો અર્થ શું થાય છે? તો આપણને બધાને ખ્યાલ છે કે જે એક્સટેન્શન વર્ડ છે કે જેનો મિનિંગ થાય છે વિસ્તરણ. શું થાય છે? વિસ્તરણ. અને સૌપ્રથમ આ જે એક્સટેન્શન શબ્દ છે કે જે ક્યાં પ્રયોજાયો હતો? તો એક્સટેન્શન શબ્દ જે છે કે જે સૌપ્રથમ ઇંગ્લેન્ડમાં યુઝ થયેલો હતો. અને ત્યારબાદ ઇંગ્લેન્ડમાં પણ ક્યાં? તો ઇંગ્લેન્ડમાં જે કેમ્બ્રિજ યુનિવર્સિટી છે કે જ્યાં એક્સટેન્શન જે ટર્મ છે કે જેનો સૌપ્રથમ વખત યુઝ થયેલો છે. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે. કૃષિ વિસ્તરણ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કૃષિ વિસ્તરણ શિક્ષણ છે કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય તો કે ખેતી માટે જે નવી પદ્ધતિઓ હોય છે કે જેનું જ્ઞાન આપવા એવું છે. એટલે કે આપણો અહીં રાઈટ આન્સર આવશે બી. ખેતી માટેની જે નવી પદ્ધતિઓ છે કે જેનું જ્ઞાન આપવાનું છે કે જે કૃષિ વિસ્તરણનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે. કયા મિશન હેઠળ 100 જિલ્લાઓમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે વિવિધ પગલાં લેવામાં આવશે? તો જે કૃષિ માટેનું જે ધન ધાન્ય કૃષિ યોજના છે કે જેના અંતર્ગત 100 જિલ્લાઓમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે વિવિધ પગલાઓ છે કે જે લેવામાં આવશે. ત્યારબાદ છે કે કયા મિશન હેઠળ કપાસના ઉત્પાદનમાં સુધારો લાવવા માટેના પગલાં લેવામાં આવશે? તો જે કપાસ ઉત્પાદન મિશન છે કે જેના અંતર્ગત આ જે કપાસ ઉત્પાદનનું જે મિશન છે કે જે 5 વર્ષનું મિશન છે. કયું છે? તો કે 5 વર્ષનું મિશન છે. અને કઠોળ માટેનું જે છે કે જે 6 વર્ષનું છે આખું. શું છે? કઠોળ માટે આવશે તો 6 વર્ષનું જે આખું પ્લાન છે એટલે કે મિશન છે અથવા તો યોજના છે. કઠોળ માટે 6 વર્ષ હશે અને કપાસ માટે છે 5 વર્ષ. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે. કયા મિશન હેઠળ સૌથી વધુ ઉચ્ચ ઉપજવાળા બીજોનો વ્યાપક ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે? એટલે કે આપણે કહી શકીએ કે જે હાઈ યીલ્ડિંગ અથવા તો ગુડ ક્વોલિટીની જે સીડ હોય છે કે જે આપણને કયા મિશન હેઠળ જોવા મળશે? નવી વેરાયટીઝ તો જે રાષ્ટ્રીય બીજ મિશન હેઠળ જોવા મળશે. ક્યાં જોવા મળશે? રાષ્ટ્રીય બીજ મિશન હેઠળ આપણને સૌથી વધુ ઉચ્ચ ઉપજવાળા બીજો એટલે કે જે હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ હશે કે જે આપણને જોવા મળશે. કિસાન ક્રેડિટ કાર્ડ લોનની મર્યાદા કેટલી વધારવામાં આવી છે? તો કિસાન ક્રેડિટ કાર્ડ જે છે કે જે 3 લાખની એની જે મર્યાદા હતી એનાથી વધારીને 5 લાખ સુધીની કરવામાં આવેલી છે. શું કરવામાં આવેલું છે? 3 લાખથી વધીને 5 લાખ કરવામાં આવેલી છે. અને સૌપ્રથમ આ જે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે કે જે ક્યારે લાગુ પાડવામાં આવેલી હતી? તો 1998માં કિસાન ક્રેડિટ કાર્ડ જે યોજના છે કે જે લાગુ પાડવામાં આવેલી હતી. ત્યારબાદ છે એક છે કિસાન કોલ સેન્ટર. અહીંયા ઘણી વખત કન્ફ્યુઝન થતું હોય છે ઘણાને. કિસાન ક્રેડિટ કાર્ડ એમાં પણ કેસીસી આવશે અને કોલ સેન્ટરમાં પણ કેસીસી આવશે. તો કોલ સેન્ટર છે કે જે 2004માં આવેલું છે. ક્યારે છે? 2004માં. અને કિસાન ક્રેડિટ કાર્ડ જે છે કે જે 1998માં છે અને અત્યારે છે એની લોનની મર્યાદા હતી અત્યાર સુધી 3 લાખ હતી પરંતુ હવે એમાં સુધારો થયો છે અને 5 લાખ કરવામાં આવેલી છે. ત્યારબાદ છે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ કેટલા ખેડૂતોને લાભ મળશે?
તો પ્રધાનમંત્રી છે ધન ધાન્ય કૃષિ યોજના છે કે જેના અંતર્ગત 1.7 કરોડ લોકો છે કે જેમને લાભ મળશે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે 1.7 કરોડ જે લોકો છે કે જેમને પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ લાભો મળવા પાત્ર થશે. કયા રાજ્યમાં 12.7 લાખ મેટ્રિક ટન ક્ષમતા સાથે નવું યુરિયાનો જે પ્લાન્ટ છે કે જે સ્થાપિત કરવામાં આવશે? તો આપણને ખ્યાલ છે કે જે આસામમાં જે નવો યુરિયાનો પ્લાન્ટ છે કે જે સ્થાપિત કરવામાં આવશે. એટલે કે જે અત્યારે સ્થાપિત થયેલો છે તાજેતરમાં જ યુરિયાનો જે પ્લાન્ટ છે કે જે આપણને આસામમાં સ્થાપિત થયેલો છે. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે